30 નવેમ્બર 2025 ટોપ 10 કરંટ અફેર્સ. પ્રશ્ન 1. તાજેતરમાં કયા રાજ્યમાં 3 નવા જિલ્લાઓ બનાવવામાં આવ્યા છે? તો જવાબ છે આંધ્રપ્રદેશમાં. 2030 કોમનવેલ્થ ગેમ્સના યજમાન અધિકારો કયા ભારતીય શહેરને આપવામાં આવ્યા છે? તો જવાબ છે અમદાવાદને. ભારતીય સેનાએ તાજેતરમાં કયા દેશ સાથે સંયુક્ત લશ્કરી કવાયત સૂર્યકિરણ 19 શરૂ કરી છે? તો નેપાળ સાથે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સફરાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઇન્ડિયા સુવિધાનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કઈ જગ્યાએ કર્યું? તો જવાબ છે હૈદરાબાદ ખાતે. તાજેતરમાં કયા રાજ્યમાં સરદાર @ 150 યુનિટી માર્ચ નામની રાષ્ટ્રીય પગપાળા કૂચ શરૂ કરવામાં આવી હતી? તો જવાબ છે ગુજરાતમાં. ભારતમાં તાજેતરમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ છે 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવ્યો અને દર વર્ષે 26 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય દૂધ દિવસ ઉજવવામાં આવે છે. તાજેતરમાં ભારતીય સેના 38 વર્ષ પછી કયા લશ્કરી ઓપરેશનના શહીદોનું સત્તાવાર રીતે સન્માન કરશે? તો જવાબ છે ઓપરેશન પવનના શહીદોનું સત્તાવાર રીતે સન્માન કરશે 38 વર્ષ પછી. તાજેતરમાં કોણે ફિડે ચેસ વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો? તો જવાબ છે જાવોખીર સિન્ધારોવે. તાજેતરમાં કયા દેશના સંશોધકોએ મગજની રક્તવાહિનીઓમાં પ્રગતિશીલ પ્રદેશ વિશિષ્ટ ફેરફારો શોધી કાઢ્યા છે? તો જવાબ છે ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ. તાજેતરમાં 2025 લોકનાયક ફાઉન્ડેશન સાહિત્ય પુરસ્કાર માટે કોની પસંદગી કરવામાં આવી છે? તો જવાબ છે વેલામાલા સિમન્નાની.